નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક પરસાદ. આજ રોજ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે લીલિયા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે આવેલી બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. તેમજ પુષ્પાંજલિ અર્પણ કરીને આ તકે લીલિયા જિલ્લા પંચાયતના ઉમેદવાર ખોડાભાઈ માળવિયા તેમજ તેમના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે બાબા સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર વાતાવરણ જય ભીમના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ તકે લીલિયા 22 જિલ્લા પંચાયતના ઉમેદવાર ખોડાભાઈ કાંજીભાઈ માલવિયા દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અર્પણ કરવામાં આવ્યા હતા. તેમણે આ પવિત્ર દિવસે પોતાના વિજય માટે પ્રાર્થના કરી અને બાબા સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.